ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। બ્રેકિંગ ન્યૂઝથી શરૂઆત કરીશું। અઝરબૈજાનમાં ફસાયેલા યુવક યુવતી મુદ્દે હવે મોટા સમાચાર આવ્યા। બંધક બનાવેલા બંને યુવક યુવતીને હેમખેમ છોડાવાયા છે। યુવક યુવતીને છોડાવવા કેન્દ્ર સરકારે હાથ ધર્યું ઓપરેશન મહીસાગર। ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રાલયની ટીમોની સંયુક્ત કામગીરી જોવા મળી છે। સાંસદ મિતેશ પટેલે વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે મુલાકાત કરી બંને ભારતીય નાગરિકોને પરત લાવવા માટે કાયદાકીય કામગીરી પૂર્ણ કરવામાં આવી। ટૂંક સમયમાં બંને ગુજરાતી યુવક યુવતીઓને ભારત લાવવામાં આવશે અને વાસદની યુવતી અને જાંખરિયાનો યુવક માનવ તસ્કરીના શિકાર બન્યા હોવાનો પણ આખી જે વાત છે તેમાં ખુલાસો થયો। માર મારતો વિડીયો બતાવી પરિવાર પાસેથી 65 લાખ રૂપિયા પડાવ્યા હતા। વધુ રૂપિયા નહીં આપે તો કિડની વેચી મારવાની આપી હતી ધમકી। આખો કેસ અને ત્યારબાદ હવે એ બંને યુવક અને યુવતીને તે ઓપરેશન મહીસાગર હેઠળ છોડાવવામાં સફળતા મળી છે। સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી ફોન લાઈન પર। ધર્મેન્દ્ર, ઓપરેશન મહીસાગર પાર પાડવામાં આવ્યું અને બંનેને મુક્ત કરવામાં સફળતા મળી છે। કેવી રીતે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું, વધુ વિગતો? હાર્દિક, સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો આણંદ જિલ્લાના જે બે જુદા જુદા ગામો છે તેના યુવક અને યુવતી અમેરિકા જવા માટે થઈને તેમને મુંબઈના એક એજન્ટનો સંપર્ક કર્યો હતો। મહત્વની બાબત એ છે કે જે યુવક યુવતી છે તે બંનેને જે એજન્ટના અન્ય મળતિયાઓ હતા તેમના દ્વારા બંધક બનાવવામાં આવ્યા હતા। બંધક બનાવ્યા પછી અઝરબૈજાનની અંદર તેમની સાથે વિડીયો કોલ તેમના વાલી સાથે કરી અને પછી માર મારતો વિડીયો પણ મોકલવામાં આવ્યો હતો અને જેનાથી ગભરાઈ ગયેલા તેમના વાલીઓ દ્વારા 35 લાખ જેટલી માતબર રકમ ચૂકવવામાં આવી હતી। મહત્વની બાબત એ છે કે વાલી દ્વારા સમગ્ર મામલાની જાણ આણંદના સાંસદને કરવામાં આવી હતી। આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ તેમના દ્વારા વિદેશ મંત્રી અને ગૃહ ખાતાને પણ સમગ્ર મામલાની જાણ કરી હતી। ઈમેલ દ્વારા જાણ કરી હતી અને ત્યાર પછી ડોક્ટર જયશંકર સાથે રૂબરૂ મુલાકાત કરી હતી, જેને લઈને વિદેશ મંત્રાલય એક્શન મોડમાં આવ્યું હતું અને સમગ્ર મામલે વિદેશ મંત્રાલયે આ મામલે ઓપરેશન મહીસાગર શરૂ કર્યું હતું। અઝરબૈજાનના બાકુ સ્થિત ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રાલયની ટીમ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરી હતી અને બંધક યુવક અને યુવતીને શોધી કાઢવામાં આવ્યા હતા। હાલમાં બંને ભારતીય નાગરિકોને પરત લાવવા વિદેશ મંત્રાલય દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને ટૂંક સમયમાં બંને યુવક યુવતીને પરત લાવવામાં આવશે। જી બિલકુલ, આભાર ધર્મેન્દ્ર સમગ્ર માહિતી બદલ। એક મહત્વની વાત એ છે કે સાંસદ મિતેશ પટેલ ખુદ જોડાયા છે। મિતેશભાઈ, આપનું સ્વાગત છે ટીવી9માં। ઓપરેશન મહીસાગર આખું પાર પાડવામાં આવ્યું છે। જે પ્રકારના હાલ સમાચાર મળ્યા છે કે તમે વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે મુલાકાત કરીને આખી જે ઘટના છે તેનાથી માહિતગાર કર્યા। મુલાકાતમાં શું વાતચીત થઈ હતી? ઓપરેશન મહીસાગર કેવી રીતે પાર પાડવામાં આવ્યું? હું રવિવારે રાત્રે પાર્લામેન્ટ સેશન ચાલુ હોવાથી બરોડા એરપોર્ટથી આવતો હતો ત્યારે આપણા કમલેશભાઈ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી, એમણે મને ફોન કર્યો કે આ રીતે આપણા આણંદ જિલ્લાના 2 જણને કિડનેપ કરેલા છે। પછી મેં બધી વિગત લઈ અને મારી બેક ઓફિસથી મેલ કર્યા અને બીજે દિવસે મંડેના હું આપણા વિદેશ મંત્રાલયની ઓફિસમાં ગયો। ત્યાં અમે બધું આખું એક્સપ્લેન કર્યું કે આ રીતના આ થયું છે। મેલ આવ્યો તો એના પરથી બધું એમને ડિટેલ લીધી। ત્યાં બાકુ એરપોર્ટ અને અઝરબૈજાન જે છે ત્યાં આગળ એ લોકોએ આપણા વિદેશ મંત્રાલયમાંથી અહીંયાથી ત્યાં આગળ એમ્બેસીમાં બધી ડિટેલ્સ મોકલી અને એમ્બેસી અને વિદેશ મંત્રાલય બંને કોઓર્ડિનેટ કરતા હતા કે ભાઈ શું થયું છે, ક્યાં છે, શું છે। એમના જેટલા ફોન આવતા હતા, વિડીયો કોલ આવતા હતા પેરેન્ટ્સ પર, એ મેં આપણા આણંદ ડિસ્ટ્રિક્ટના એસપીને કહ્યું કે ભાઈ આ રીતે આવે છે તો એ પેરેન્ટ્સને મેં મારી ઓફિસથી મારા પીએને એમને લઈને એસપીને મળવા ગયા, ડીએસપીને, અને ત્યાંથી કોઓપરેટ થયું બધી રીતે અને મારી ઓફિસથી કોઓપરેટ થયું, અહીંયાથી વિદેશ મંત્રાલયમાંથી કોઓપરેટ થયું અને એ લોકોનું આખું ઓપરેશન મહીસાગર એ રીતે પાર પાડવામાં આવ્યું કે સિક્રેટ રીતે કઈ આગળ છે, કઈ રીતે કિડનેપ કરેલા છે। અને એ લોકોને આજે બપોરે મેસેજ મળ્યો કે મને કે ભાઈ એ લોકોને આજે પાછા લઈ લીધા છે ને આપણી એમ્બેસીમાં ત્યાં આગળ અઝરબૈજાનમાં ત્યાં આગળ આપણે એ લોકોને મૂક્યા છે અને એમના પેરેન્ટ્સ સાથે વાત કરાવી દીધેલી છે। એટલે કહેવાનો મતલબ એવો છે કે આપણી સરકાર છે ગુજરાત અને દેશમાં ભારત સરકારમાં આ તરત ને તરત ઓપરેશન મહીસાગર પાર પડ્યું છે। બંનેને હેમખેમ ભારત પણ પાછા લાવવામાં આવશે। હું આપના માધ્યમથી જે ફોરેન જઈ રહ્યા છે અને જે લે ભાગુ ટ્રાવેલ એજન્ટ છે અને વિદેશમાં જવા માટે 2 નંબરમાં જે લોકો જવા માટે જેની તૈયારી બતાવે છે એના 65 લાખ રૂપિયા કેટલી મોટી કિંમત કહેવાય। 65 લાખ રૂપિયા ગતાર્યા, એની એફઆઈઆર થશે, એરેસ્ટ કરીશું। પણ શું હું બધાને વિનંતી કરું છું, મારી ડિસ્ટ્રિક્ટમાં, ખાસ આણંદ ડિસ્ટ્રિક્ટમાં તો હું કઈ થાક્યો છું કે તમે આ રીતને ના જશો।
તો આપણા માધ્યમથી પણ આ એક એપિસોડ રાખો અને આ રીતે લોકોને જણાવો કે ભાઈ આ રીતે ના જઈ શકે. ઓપરેશન મહીસાગર પાર પડી ગયું, આ લોકો પાછા આવી જશે, પણ પછી ભવિષ્યમાં શું? બિલકુલ મિતેશભાઈ, કઈ તારીખ સુધી બંને આપણે ભારત પરત ફરશે? હું 2.5 કલાકથી એક્સટર્નલ અફેર્સની મીટિંગ ચાલી રહી છે, ત્યાં છું. એટલે આ તમારો ફોન પાર્થભાઈનો ફરી 2-3 વાર આવ્યો એટલે બહાર આવ્યો છું. પણ આ લોકોને રાત્રે, હું હજુ પાર્લામેન્ટ સેશન બી ચાલુ છે, રાત્રે વાત કરીને ત્યાં આગળથી ડિટેલ લઈશ અને કઈ લગભગ તો 2-3 દિવસમાં પાછા આવે એ રીતની કોશિશ કરીશું. અચ્છા મિતેશભાઈ, જે આખું આ કૌભાંડ સામે આવ્યું છે, કિડનેપ કરવામાં આવ્યા, પૈસા પડાવવામાં આવ્યા, તેમાંથી કોઈ ભારત કનેક્શન, ભારતમાંથી કોઈ હોય કે જેમાં ઇન્વોલ્વ હોય તેવી કોઈ માહિતી? મુંબઈનું કનેક્શન છે, મુંબઈ. ઓકે, બિલકુલ મિતેશભાઈ, આભાર આપ ટીવી9 સાથે જોડાયા અને આપ હાલ વિદેશ મંત્રાલયમાં છો. ત્યાંથી શું વધુ માહિતી મળે છે તેની પણ અપડેટ્સ ટીવી9 ને આપતા રહેશો. આપનો ખૂબ ખૂબ આભાર આપ ટીવી9 સાથે જોડાયા. તો આ હતા સાંસદ મિતેશભાઈ માળી, જે હાલ વિદેશ મંત્રાલયમાં જ છે અને જે કેસ હાલ ચાલી રહ્યો છે ઓપરેશન મહીસાગર, તેને લઈને પણ આખી માહિતી છે તે સતત ત્યાંથી લઈ રહ્યા છે. સાંસદ મિતેશભાઈ પટેલ, તેમની સાથે સીધી જ વાતચીત થઈ છે અને તેમણે જણાવ્યું કે આ કેસમાં કેવી રીતે એક બાદ એક અપડેટ્સ લઈ વિદેશ મંત્રાલય સાથે કોઓર્ડિનેશન રાખીને બંનેને હેમખેમ છોડાવ્યા છે અને જલ્દીમાં જલ્દી તે ભારત પરત ફરે તેવા પણ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.